નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના ભૂગોળ વિષય નીચે વાર્ષિક માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે, એટલે કે પ્રશ્નોત્તર પહેલું જોવાના છે. આ તમને ખૂબ લગી રહેવાનું છે. મારે તમારો વિડીયો અંશો જોજો અને ખાસ કે વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને મારા વિડીયો લાભ મળી શકે. અને ખાસ આપણી આ ચેનલ પર ધોરણ 11ના છે વાર્ષિક માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયો, બ્લુપ્રિન્ટના વિડીયો તમે ખાસ બધા વિડીયો જોઈ શકો છો. તમે જો ત્યાંનો જે બેનિફિટ મળવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની. ધોરણ 11 વિષય ભૂગોળ વાર્ષિક માટેનું બ્લુપ્રિન્ટ અને પ્રશ્નપત્રનું પરિરૂપ. તો કુલ તમારે 80 ગુણનું પેપર રહેવાનું છે. તેનો સમય તમારે કુલ 3 કલાકનો રહેવાનો છે. એટલે કે ભૂગોળ વિષયનું પેપર તમારે કુલ 80 ગુણનું રહેશે અને સમય તેનો તમારે 3 કલાકનો રહેવાનો છે. અહીં તમને આપેલા છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી. તો તમારે પેપરની અંદર કુલ 4 પ્રશ્ન આવશે નિબંધ પ્રકારના. કેવા આવશે? 4 પ્રશ્ન આવશે નિબંધ પ્રકારની અંદર. તેના ગુણ તમારે 5 રહેવાના છે. ત્યાર પછી છે 8 પ્રશ્ન આવશે લાંબા. તેના ગુણ તમારે 3 રહેશે, એટલે કે એક પ્રશ્નના ગુણ 5 રહેશે આમાં. અને કુલ આ તમારે 20 ગુણની આવશે અને આ તમારે કુલ 24 ગુણનું આવશે. ત્યાર પછી ટૂંકા પ્રશ્ન તમને છે તમને કુલ 8 પૂછવામાં આવશે. તેના કુલ ગુણ તમારે 16, એટલે કે એક પ્રશ્ન તમારે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન, એટલે કે એક વાક્યના પ્રશ્ન, એ તમને કુલ 10 પૂછવામાં આવશે. તેના ગુણ તમારે 1 રહેશે, એટલે 1 માર્ક્સનો એક પ્રશ્ન. આમ તમારે કુલ આ 10 ગુણની અંદર છે પૂછાવાનો છે. ત્યાર પછી છે એમસીક્યુ પ્રશ્ન, એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન, એ તમને કુલ 10 પૂછેલા હશે. દરેકનો 1 ગુણ રહેશે. એ પણ તમને કુલ 10 ગુણની અંદર પૂછાવાના છે. આમ તમને કુલ 40 પ્રશ્ન તમને છે જોવા મળશે પ્રશ્નપત્રની અંદર. કુલ એના તમારે 80 ગુણ પેપર બનશે. અહીં તમને આપેલા ત્યાર પછી કઠિનતા મૂલ્ય પરનો ગુણભાર. તો અહીં તમારે છે કુલ 32 માર્ક્સના પ્રશ્ન સરળ પ્રકારના આવશે, 36 માર્ક્સના પ્રશ્ન મધ્યમ પ્રકારના આવશે અને 12 માર્ક્સના પ્રશ્ન તમારે છે કઠિન પ્રશ્ન આવશે. આમ તમને શું તમને ખબર પડશે કે આ પ્રશ્ન પેપર તમારે કેવી રીતનું નીકળવાનું છે. આગળ વધીએ આપણે તમે આપેલો છે અહીંયા પ્રકરણ પ્રમાણે ગુણભાર તમારે ખૂબ અગત્યનો છે. પ્રકરણ પ્રમાણે ગુણભાર આ તમારે છે ખૂબ જ અગત્યનો છે. તમે આના આધારે તમે તૈયારી કરી શકો છો. તો તમે આનો પાડી શકો છો સ્ક્રીનશોટ. તમારે છે કયું છે તમારે કેટલા માર્ક્સનું છે. પહેલું છે ભૂગોળ એક વિષય તરીકે તમારે કુલ 1 ગુણનું ચેપ્ટર છે. ત્યાર પછી છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, એ 2 ગુણ છે. ચેપ્ટર નંબર 3 2 ગુણ છે. ચેપ્ટર નંબર 4, 5, 6 બધા તમારે 2 ગુણના ચેપ્ટર રહેવાના છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 4 ગુણનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 7, 8 આ 5 ગુણનું છે. ચેપ્ટર નંબર 9 થી તમારે 3 ગુણનું ચેપ્ટર છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 10 તમારે કુલ 5 ગુણનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 11 આપેલું છે તમારે કુલ 12 ગુણનું ચેપ્ટર છે. આ બંને ચેપ્ટર છે ચેપ્ટર નંબર 11 અને 12, એ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ઇઝી ચેપ્ટર છે. આ તમારે બંને તમને 24 માર્ક્સ અપાવી શકે છે. પછી તમારે જો પાસ થવું હોય તમારે ફક્ત 3 ગુણ જ બાકી રહે છે. માટે તમારે જરૂરથી આ બંને ચેપ્ટર છે તૈયાર કરી લેજો. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 13ની, તેમાં કુલ 7 ગુણનું છે. ચેપ્ટર નંબર 14 છે એ પણ કુલ 12 ગુણનું ચેપ્ટર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપત્તિ વ્યવસ્થાપન ઇઝી ચેપ્ટર છે આ પણ. ત્યાર પછી ચેપ્ટર નંબર 15ની વાત કરીએ, નકશા અર્થ અને તેના પ્રકારો, એ તમારે કુલ 1 ગુણનું ચેપ્ટર છે. ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ આ 3 ગુણનું છે. અને ત્યાર પછી સ્થળ વર્ણન નકશા આ તમારે કુલ 5 ગુણનું ચેપ્ટર રહેશે. તો ખાસ તમારું છે પાડી લેજો સ્ક્રીનશોટ, તમને જરૂરથી ઉપયોગી બનવાનું છે. આગળ વધી ત્યાર પછી આ તમારે નોંધ આપેલું છે અહીંયા. તમને આમાંથી કુલ 15 માર્ક્સના પ્રશ્ન છે એ પૂછાશે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. 25 માર્ક્સના પ્રશ્ન જે આવશે તમારે આવશે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. ખાસ તમે છે તેને ધ્યાનમાં રાખજો. ત્યાર પછી અહીં તમારે છે કુલ 60 માર્ક્સના પ્રશ્ન છે એ વાર્ષિક પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આવવાના છે. કેટલા? 60 માર્ક્સના પ્રશ્ન જે છે એ વાર્ષિક પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આવશે. માટે ખાસ તમે તે પણ છે ધ્યાનમાં રાખજો. અહીં તમે આપેલી છે ગ્રુપ આપણા માટે અગત્યની નથી, એટલે આપણે તેને છે જોતા નથી. આપણે આગળ વધી અહીંયા આપેલું તમને અહીંયા નમૂના પ્રશ્નપત્ર આપેલું છે, ખાસ તમારા માટે આ પણ અગત્યનું છે. તો વિભાગ એમાં તમારે ચેપ્ટર 2, 3, 4, 5, 10, 11, 12, 14 અને 15માંથી પ્રશ્ન આવવાના છે. અને ચેપ્ટર નંબર 16માંથી પણ એક તમને વિકલ્પ આપવાના છે. મારે તમે જરૂરથી આ બધું પણ ધ્યાનમાં રાખજો. આગળ વધી આપણે વાત કરીએ વિભાગ બીની. અહીં તમારે ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 7, 9, 10, 11, 12માંથી પ્રશ્ન આવવાના છે. અહીં તમારે કુલ છે વિભાગ બી 10 ગુણનો રહેવાનો છે. વિભાગ સીની વાત કરીએ, એમાં તમારે પ્રકરણ નંબર 6, 8, 9, 11, 12, 13, 16 અને 17 પ્રશ્ન આવવાના છે. અને ખાસ એમાં તમારે 8મું ચેપ્ટર અને એમાં તમારે ઓપ્શન મળેલો હશે. ચેપ્ટર નંબર 8માંથી ચેપ્ટર નંબર 3માં તમને છે અથવામાં આપેલું હશે. તમે જોઈ શકો છો અહીંયા તમને અહીંયા અથવા છે આપેલા છે. આગળ વધીએ આપણે વિભાગ ડીની વાત કરીએ. ચેપ્ટર નંબર આવશે 7, 8, 10, 11, 14 અને 17. એમાં તમારે 17માં અને 14માં 10માં ઓપ્શન આપેલો હશે. અને પ્રકરણ નંબર 14માંથી તમને 2 પ્રશ્ન પૂછેલા હશે. ખાસ તમે ત્યાં ધ્યાનમાં રાખજો.
આગળ વધે વિભાગ એની વાત કરીએ. એમાં પ્રશ્ન આવશે ચેપ્ટર 11, 12, 13 અને 14. એમાં તમારે 11 અને 12નો ઓપ્શન આપેલો હશે, માટે તમને આ જરૂરથી ધ્યાનમાં રાખજો. આગળ હવે આપણે છે આજના વિડીયોમાં ધોરણ 11 છે એનો ભૂગોળ વિષયની છે એ બ્લુપ્રિન્ટ જોઈ લીધી છે. તો આજના વિડીયોમાં આટલું જ. હમણાં નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.